જે અમારા ખાસ મિત્રો, હું શું દોસ્તો તમારો તુલસીબેન ખેંદા. 2 દિવસથી હું તમને કશું જણાવ્યું નથી, એના માટે મને માફ કરજો. એટલે કે હું થોડો કામમાં હતો અને એના માટે હું તમને 2 દિવસમાં કંઈક એવું તમને ના જણાવ્યું, તેના માટે મને માફ કરજો. પણ મિત્રો, જે આપણા ભારતીય વટનો વિદેશી દારૂ બનતો આપણા ગુજરાતમાં દારૂનો બંદોબસ્ત હોય છે, પરંતુ તોય છતાં બુટલેગરે ગમે તે કરીને દારૂની હેરાફેરી કરતા હોય છે. તે જ પ્રકારના અહીંયા આપણું સામે એક વિડીયો, આપણો નથી, વિડીયો બીજાનો છે, પરંતુ ઘટના નવી છે. જે આઈસર નસવાડી તાલુકો છોટાઉદેપુર જિલ્લાની અંદરના વ્યક્તિઓ છે અને જે આઈસરમાં ટ્રક ભરીને મુદ્દા માલ જપ્ત કરે છે, બિયર, પ્લાસ્ટિક કટર, એવું ગમે એ ભારતીય વટનો વિદેશી દારૂનો હેરાફેરી કરતા અહીંયા આઈસર ટેમ્પો પકડાયું છે. તેની અંદર જે મુદ્દા માલ એમનો માલ અને જે આઈસર હંગાત સ્કોલ 26,56,380 રૂપિયાનો જ એવો મુદ્દા માલ જપ્ત કર્યો છે. જે વિડીયોની અંદરથી જે એ વિડીયો આગળનો વિડીયો આવશે એની અંદર કયા ગામના હતા અને ક્યાંથી દારૂ આવતું હતું ને ક્યાં દારૂ લઈ જવાતું હતું અને ચાલકનું શું નામ છે અને તે અંદર બેઠા તે વ્યક્તિનું કયું કામ છે, તે તમામ માહિતી તે વિડીયોની અંદર તમને મળી જશે. તો તમને વિડીયો તમને પહેલા દેખાડી દઉં, પછી હું તમને આગળ આપણે બીજી વાત કરીશું. ભાવનગર નજીકના નારી ગામ નજીકના રોડ ઉપરથી પસાર થઈ રહેલા આઈસર ટ્રકને અટકાવીને પેરોલ ફરલો સ્કોડની ટીમે તલાશી લેતા તેમાં ઇંગ્લિશ દારૂ ભરેલા બોક્સ અને બિયરના ટીન ભરેલા બોક્સનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પેરોલ ફરલો સ્કોડની ટીમે ગણતરી કરતા ઇંગ્લિશ દારૂની 7,728 બોટલો અને બિયરના ટીન 336 મળી આવતા કુલ રૂપિયા 19,44,336 અને હેરાફેરીમાં વપરાયેલ આઈસર સહિત કુલ રૂપિયા 26,54,336ના મુદ્દામાલ સાથે નસવાડી તાલુકાના આઈસરનો ડ્રાઈવર ભરતભાઈ ઉર્ફે પિન્ટુ શૈલેષભાઈ ભીલ અને ક્લીનર સીટ ઉપર બેઠેલ નસવાડી તાલુકાના રાકેશભાઈ બુટિયાભાઈ ભીલને ઝડપી લઈને પૂછપરછ કરતા આ ઇંગ્લિશ દારૂનો જથ્થો કડદા ગામ ખાતેથી અમારા શેઠ રાજેશ રાઠવા રહે હાથીખાણ ગામ તાલુકો કવાડ જિલ્લો છોટા ઉદેપુર રાજુ ભીલ રહે આંબા ડુંગર તાલુકો કવાડ જિલ્લો છોટા ઉદયપુર નિર્મલભાઈ ડાયરા રહે કકરાણા ગામ મધ્યપ્રદેશ વાળાએ આપેલ છે. અને આ ઇંગ્લિશ દારૂનો જથ્થો અમિત અરુણભાઈ ડોડિયા રહે ગોરખી ગામ તાલુકો તળાજા જિલ્લો ભાવનગર, અલ્પેશ ઓગળભાઈ ડોડિયા રહે ગોરખી ગામ તાલુકો તળાજા અને જોરુભાઈ ગોબરભાઈ ડોડિયા રહે ગોરખી ગામ વાળાએ મંગાવેલ હતો અને આ દારૂનો જથ્થો તેને આપવાનો હતો. અને શૈલેષભાઈ શાંતિભાઈ ભીલ રહે બારૈયા ફળિયું ઘટામલી ગામ પોસ્ટ દુગ્ધા તાલુકો નસવાડી જિલ્લો છોટા ઉદેપુર વાળો તેની મોટરસાયકલ લઈને અમારી આ ઇંગ્લિશ દારૂ ભરેલ આઈસર ટ્રક ગાડીની આગળ પાયલોટિંગમાં હતો. આમ ઉપરોક્ત મજકૂર ઇસમોએ આ ઇંગ્લિશ દારૂનો જથ્થો વેચાણ અર્થે આપી તથા લાવી તેમજ મંગાવી આરોપીઓ તો જ્યાં મિત્રો તમે વિડીયો પૂરો જોયો હશે તો તમને પૂરી સમજણ અને પૂરી રીતે સારી રીતે એવું તમને જાણવા માટે મળી ગયું હશે. તો બસ મિત્રો, આજના વિડીયોમાં તમારા તુલસીબેનને આજ આટલું જાણવા મળ્યું અને તે તમને જણાવી દીધું. પરંતુ તમને એક જ રિક્વેસ્ટ મેં પહેલાથી તમને આપવાની હું ભૂલી જ ગયો હતો અને હું તમને હમણાં આપી દઉં કે એક જ રિક્વેસ્ટ છે મારી કે તમારા તુલસીબેનની મિક્સ કોન્ટેન્ટના વિડીયોની યુટ્યુબ ચેનલને તમે પહેલાથી સબસ્ક્રાઇબ કરીને રાખી હશે, એના માટે તો તમારો ખૂબ આભાર. પરંતુ તમે નવા આવ્યા તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો ત્યાંથી તમે સબસ્ક્રાઇબ કરી લેજો, ત્યાંથી સૌથી પહેલા નોટિફિકેશન તમને મળી શકે. ચાહે આપણે નસવાડી તાલુકા છોટાઉદેપુર જિલ્લા કે અંદર ચાહે કોઈ બીજા રાજ્યની અંદર હોય, કોઈ એવો નાનો મોટો પ્રસંગ હોય કે નાનો મોટો બનાવ બનતો હોય, ત્યારે લોકોને ગમે તે પ્રકારને જણાવવાનું હોય કે ગમે તેવી નાની મોટી વાત હોય અને લોકોને જણાવવાનું જ એવું હોય તો તમારા તુલસીબેનને કોન્ટેક્ટ કરીને તમારે સારી માહિતી આપી દેવાની. ત્યાંથી તમારા તુલસીબેન આ પ્રકારનો તુરંત તમારો વિડીયો બની જશે એ પ્રકારનો. અને તમારા તુલસીબેનનો કોન્ટેક્ટ નંબર કઈ રીતે કરવો તે તમારા તુલસીબેનનો કોન્ટેક્ટ નંબર દરેક વિડીયોમાં આ બાજુના કોણા પર દેખાતું હોય છે. એ જ નંબર તમારા તુલસીબેન
બિલનો કોન્ટેક્ટ નંબર છે. એ જ નંબર ઉપર તમારે જાહે તમે વોટ્સઅપ ઉપર મેસેજ કરે, જાહે તમે એ નંબર પર ફોન કરો, તરત તમને રિપ્લાય મળી જશે અને જે તમારા માહિતી સાથે તમારો તરત વિડીયો બની જશે. અને વિડીયો બનાવવા માટે આપણે ₹1 એડવાન્સ લેતા નથી. અને આ સોશિયલ મીડિયાના માધ્યમથી કદાચ લોકોને મદદ બી મળી શકતી હોય છે. તે પ્રકારના એવી રીતે આપણે કામ કરતા હોય છે. તો બસ આજના વિડીયોમાં આટલું છે. બસ કાલે કોઈક એવા નવા વિડીયોમાં મળીશું. બસ આજના વિડીયોમાં આટલું છે. જય હિન્દ, જય ભારત. મળીએ કાલે નવા વિડીયોમાં.